આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત વિવિધ વિદ્યા શાખાઓના આ 22મા વાર્ષિક દિનના ઉપક્રમે આપણે સૌ એકત્રિત થયા છીએ। આજના પ્રસંગના મુખ્ય મહેમાન આપણા સૌના લાડીલા અને આપણા વાઇસ ચાન્સેલર શ્રી ડૉક્ટર નિરંજનભાઈ પટેલ સાહેબ, આપણા સૌના આદ્ય સ્થાપક એવા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ શ્રી બિપિનચંદ્ર વકીલ સાહેબ, સ્ટેજ પર બિરાજમાન સૌ મહાનુભાવો, વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રોફેસરગણ, હું મારી લો કોલેજની વાત શરૂ કરું એ પહેલા હું મંગલાચરણ કરીશ। આનંદમાનંદકરમ પ્રસન્નમ જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ યોગીન્દ્રમેઢ્યમ ભવરોગવૈદ્યમ શ્રીમદ્ગુરુમ નિત્યમહં નમામિ। વસુદેવસુતં દેવં કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ। ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા। કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ। ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। અનંત કોટી બ્રહ્માંડ નાયક પરબ્રહ્મ પરમાત્માની મહતી અનુકંપાથી આજે આપણે સૌ આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીનો 22મો વાર્ષિક દિન ઉજવી રહ્યા છીએ। આ ત્રિવેણી આનંદ મહોત્સવમાં અમારી લો કોલેજ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આજ દિન સુધીમાં LLB અને LLM આ બંને ડિગ્રી પ્રાપ્ત કરી અને અમારી આ કોલેજમાંથી આશરે 1400 થી 1500 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને પોતાની કારકિર્દી દેશ વિદેશમાં ખૂબ જ સારી મેળવી અને એની પ્રતીતિ અમને થયેલી છે, અમે કરેલી છે અને એના અનુભવ અને નિચોડ રૂપે હું આપને આ જણાવી રહ્યો છું।
2012થી અમારી આ કોલેજ શરૂ થઈ. અગાઉ જેમ આપણે સાંભળ્યું તેમ આ સંસ્થાની શરૂઆત કરવાવાળી વ્યક્તિ એ કોણ? જેમ અમારા બેન છે ને, એ કાયમ હંમેશા મંગળવારના શુક્રવારે એક શબ્દ વાપરે અને હું રાહ જોતો હોય કે બેનના મોઢેથી આ શબ્દ સાંભળવાનો મળે, લોખંડી નિર્ણય. તો લોખંડી નિર્ણય કોણ કરી શકે? સરદાર સાહેબે તો ખૂબ લોખંડી નિર્ણયો લીધા આપણા દેશ માટે, આપણા સૌ માટે. અને એ જ પ્રવાહમાં આપણા પ્રમુખ સાહેબ બિપિનચંદ્ર પટેલ સાહેબે 150મી જન્મ જયંતિ જ્યારે સરદાર સાહેબની આવશે, હજુ તો ઘણી દૂર છે, પણ તેમ છતાં અગાઉ અગમચેતીના ભાગરૂપે જે શુક્રવારે આપણે જે અહીંયા જે કાર્યક્રમ દર શુક્રવારે ઉજવી રહ્યા છીએ, કરી રહ્યા છીએ, એ સરદાર સાહેબ માટેનો સ્પેશિયલ કાર્યક્રમ છે. અને નિર્ણય એ લોખંડી નિર્ણય હતો, એ આપણે સ્વીકારવું પડે, માનવું પડે. અને આપણે માનીને એકત્રિત થઈએ છીએ. તમામ કોલેજોના સ્ટુડન્ટ છે, આપણા આચાર્યો છે, આપણા જે કોઈ પ્રોફેસર્સ છે, બધા જ એક સાથે મળી અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે આપણે આગળ નિભાવી રહ્યા છીએ, ચલાવી રહ્યા છીએ. અમારી આ કોલેજ LLB અને LLM જ્યારથી શરૂ થઈ ત્યારથી 98% રિઝલ્ટથી ઓછું ક્યારે રિઝલ્ટ આવ્યું નથી. એ અમારી એક સિદ્ધિ છે. LLMની અંદર 4 ગ્રુપ, એટલે કે ક્રિમિનલ લો, બિઝનેસ લો, એન્વાયરમેન્ટલ લો અને હ્યુમન રાઇટ્સ લો, આ 4 ગ્રુપમાં LLM કરી શકાય છે. ખૂબ ગૌરવની વાત આપણા સૌની માટે એ છે, APMS માટે ગૌરવ છે કે એન્વાયરમેન્ટલ લો અને હ્યુમન રાઇટ્સ લો એ સમગ્ર ગુજરાતમાં ફક્ત આપણી આ કોલેજમાં જ ચાલે છે. અને એમાં આપણા એન્વાયરમેન્ટ અને હ્યુમન રાઇટ્સ, મને સાહેબે આંગળી પકડીને એન્વાયરમેન્ટલ લોમાં LLM કરાવ્યું. અમારા જયા ભાભી અને આપણા સાહેબ બે સાક્ષી. મારી ઓફિસમાં એક દિવસ આવેલા અને વાત કરી કે તમે આટલા બધા હોશિયાર અને આપણા આટલા વર્ષો જૂની મિત્રતા, તમે કેમ ના ભણો? મેં કહું હું ભણવા તૈયાર છું. જેમ સાહેબે કહ્યું ને, ભણવા માટે કોઈ ઉંમર હોતી નથી, કોઈ પણ ઉંમરે આપણે ભણી શકીએ. વકીલાતના વ્યવસાયમાં વ્યક્તિના છેલ્લા શ્વાસ સુધી વ્યક્તિ વકીલાત કરી શકે છે. અને એ એક જુનિયર સિનિયર વકીલાત જેવું કોઈ હોતું જ નથી. આજીવન એવો વ્યવસાય છે, એવું પ્રોફેશન છે. કોઈ ટીચર હોય, કોઈ પ્રાધ્યાપક હોય કે ભાઈ 58 વર્ષ થયા રિટાયર્ડ, 62 વર્ષ થયા રિટાયર્ડ, કોઈ જજ હોય તો કે 65 વર્ષ થયા એટલે કમ્પ્લીટ રિટાયર્ડ. આપણા એડવોકેટના પ્રોફેશનમાં ક્યારેય આવું રિટાયરમેન્ટ આવતું જ નથી. અને એની બીજ જે પ્રમુખ સાહેબે રોપ્યા, અહીંયાથી જે વકીલો તૈયાર થઈને ગયા, જે લોકોએ માસ્ટર ડિગ્રી અહીંયાથી પ્રાપ્ત કરી, આ સૌને અને ખાસ કરીને અમારા એક વકેરિયાબેન, કાંતાબેન વકેરિયા, જેઓ કચ્છથી આવે છે, જેઓ શ્રી આજે ગોલ્ડ મેડલ લીધો, ડબલ ગોલ્ડ મેડલ એમણે પ્રાપ્ત કર્યો. એ અમારી એટલા માટેનું ગૌરવ છે કે સમગ્ર જે કોઈ સરદાર પટેલ યુનિવર્સિટીમાં લો કોલેજો એફિલેટેડ છે, તમામ કોલેજોની અંદર LLMમાં ફક્ત એક જ ગોલ્ડ મેડલ અમારા એન્વાયરમેન્ટમાં લો છે. એ તમામની અંદર અમારી આજે કાંતાબેન વકેરિયા, જેઓ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતો, તેમને હું કોલેજ વતી, સંસ્થા વતી અને અમારા સૌ સ્ટાફ વતી ખૂબ જ અભિનંદન પાઠવું છું, ખૂબ જ શુભેચ્છા પાઠવું છું કે તેઓ શ્રી પોતાની અભ્યાસકીય કારકિર્દીમાં ખૂબ જ આગળ વધે. આપણી આ લો કોલેજમાં હાલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે અમારા ડૉક્ટર પ્રકાશભાઈ ઠાકોર, જેઓ શ્રીએ CU શાહ યુનિવર્સિટીમાંથી PhDની પદવી પ્રાપ્ત કરી. વડતાલ ધામ, એ વડતાલ ગામની અંદર તેઓ સરપંચ શ્રી તરીકે ચૂંટાયા. ખૂબ સારી કારકિર્દી ત્યાં ચલાવી રહ્યા છે, ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. સાથે સાથે આપણી કોલેજની અંદર પણ પોતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ખૂબ સારી સેવાઓ બજાવી રહ્યા છે. અને આપણી આ યુનિવર્સિટીમાં આપણા સાહેબ મોજૂદ છે, હાજર છે, સાહેબને તો ખબર પણ છે. અને સાહેબના જ
આશીર્વાદના ફળ રૂપે આપણા પ્રકાશભાઈ પીએચડીના ગાઈડ છે, એ આપણા સૌની માટે ખૂબ ગર્વની વાત છે. આપણા દેશના લોખંડી પુરુષ, જેમ અગાઉ આપણે વાત થઈ એમ સરદાર સાહેબે જે કોઈ કાર્યો કર્યા અને જે કોઈ રસ્તો આપણને ચીંધ્યો છે, એ રાહ પર આપણે ચાલવાનું છે. અને એની માટે આપણા પ્રમુખ સાહેબે જે રાહ પકડ્યો છે, આપણે તો એમાં જ પાપા પગલી કરીને આગળ વધવાનું છે. આપણે કંઈ નવું કરવાનું નથી, કોઈ માઇન્ડ એપ્લાય કરવાનું નથી. અને દર શુક્રવારે એનું આપણને પ્રતીતિ થાય છે. આપણી લો કોલેજમાં ચાલુ વર્ષે 580 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. એ પણ એક ખૂબ મોટો રેકોર્ડ છે. 580 વિદ્યાર્થીઓએ નવા એડમિશન લઈ પોતાની કારકિર્દી શરૂ કરી. જેઓ ગ્રેજ્યુએટ થયા પછી આપણી કોલેજમાં આવ્યા છે, એડમિશન લીધા છે, એમની કારકિર્દી શરૂ કરી છે. હવે તો ઓનલાઈન લેક્ચરો શરૂ થઈ ગયા છે. સ્ટુડન્ટ આવે કે ના આવે, એમને ભણવાનું, એમને જે આપણે એજ્યુકેશન આપવાનું છે, એ ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ છે. આપણા સાહેબ મોજૂદ છે, સાહેબને ખબર છે. ઓનલાઈન લેક્ચરની અંદર પણ સ્ટુડન્ટો 40, 45, 50 સુધી ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે. અને આપણી જે કંઈ ફેકલ્ટીઓ છે એ ખૂબ જ સારી રીતે એમને ભણાવે છે, ભણી રહી છે. અને એના રિઝલ્ટના ભાગરૂપે આપણા રિઝલ્ટો ક્યારેય 98%, 99%થી ઓછું ક્યારે આવ્યું નથી. એ પણ આપણી એક બહુ મોટી સિદ્ધિ છે. આપણી આ લો કોલેજ જ્યારથી શરૂ થઈ અને જ્યારથી આ એપીએમએસ કેમ્પસની અંદર 20 કોલેજો, 20થી 22 કોલેજોની અંદર એક ઓક્યુપેશનલ થેરાપી સિવાય અમારી જે લો કોલેજ છે એ જે રીતે કારકિર્દી ચલાવી રહ્યા છે, જે રીતે અમે કામ કરી રહ્યા છીએ, એમાં ઓલવેજ અમારા પ્રમુખ સાહેબ અમને એટલી બધી તત્પરતાથી અમને એવી પ્રેરણા આપે છે. અને પ્રેરણાના ભાગરૂપે અમારું આ રિઝલ્ટ અમે મેળવી રહ્યા છીએ. પર્સનલી અમને બોલાવીને પણ ટીચ કરતા હોય, એમની ચેમ્બરમાં બોલાવે, 2 જણને બોલાવે, 5 જણને બોલાવે. એમાં હું ને અમારા પ્રકાશભાઈ ઠાકોર તો ખાસ સાક્ષી છીએ. એના ભાગરૂપે આજે આ લો કોલેજનું જે પરિણામ આપણને મળ્યું છે, અને આ પરિણામ હજુ પણ 100% રિઝલ્ટ અમે મેળવી શકીએ એ લાઈન પર અમે લોકો આગળ વધી રહ્યા છીએ. અને એવી અમને પરમાત્મા શક્તિ પ્રદાન કરે અને અમે સૌ આગળ વધીએ અને અમારી આ લો કોલેજ ફૂલી ફાલી રહે એવી આ સૌ વડીલો જે સ્ટેજ પર બિરાજમાન છે એમની પાસેથી આશીર્વાદની અપેક્ષા અને આપ સૌની શુભેચ્છા અમને મળે. અને સૌ વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ખૂબ સારી વધારે આગળ વધે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. ભારત માતા કી જય. Thank you so much, sir, for the reporting.